અને બહુ તો અમારે ખટો ત્યાં 1.5 મિનિટ દવાખાનું રાખી ઘેર આવી, પણ મને છોકરો બહુ મને દાદા નથી ખબર આવી નથી ખબર આવી ના. જય માતાજી મિત્રો, આજે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા ડીસા તાલુકામાં ડીસા ગામની અંદર રાજપુરમાં એક વિધવા માની મુલાકાત માટે માનવ સેવા ગ્રુપ આવ્યું છે. નવા વર્ષમાં નવા પરિવાર સાથે મુલાકાત કરવા માટે આવ્યા છીએ. આપણે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી વધુ લોકો સુધી આપણે મદદ પહોંચાડી શકીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો, આજે ડીસામાં અંદર રાજપુરની અંદર દાદીમાની મદદરૂપ થવા માટે માનવ સેવા ગ્રુપ આવ્યું છે. માજીની મદદરૂપ થવા માટે એમનું મકાન જો કોઈ હાલત છે નહીં. જય માતાજી માજી. જય માતાજી. તમારું નામ શું છે? હીરાબેન. હીરાબેન. હું માનવ સેવા ગ્રુપની અંદરથી આવું છું. તમારા જેવા જરૂરિયાતમંદ પરિવાર સુધી અમારું ગ્રુપ મદદ પહોંચાડી શકે? સાહેબ મહેરબાની. પહેલાં બેન તમે શું કામ કરતા હતા? હું પહેલાં કરતી તો નોકરી, પછી અત્યારે 12-13 વર્ષે રિટાયર થઈ. આ રખડો તો ખાવ છે રોટલો માજી ખાવ છો. માજીને રોટલો ખાવ? હો ઓય રાઉન્ડ વળી પેલા ઘેરે પતરાળો ઘેર હું પડેલો સાહેબ, અને બહુ તો અમારે ખટો ત્યાં 1.5 મિનિટ દવાખાનું રાખી ઘેર આવી, પણ મને છોકરો બહુ મને દાદા નથી ખબર આવી નથી ખબર આવી ના. દાદા શું કામ કરતા પહેલાં? દાદા તો કશું નહીં, કશું જ નતા કરતા. દાદા કશું નહીં. તમારે કેટલા દીકરા હતા? 2 દીકરા. 2 આ મોભી દીકરો મરજો તો હું તો રખડીશ કે ના રખડો. હાલ કોઈ આશરો નથી? કોઈ આશરો નહીં, હાલ કમાવા વાળું કોઈ નહીં, કોઈ નહીં. તો પણ તો 2-3 હમણાં ભૂસા બને મારી ગુનો રાખું કોઈ રહેવાય. મુંબઈ છો બાળક ભાડે પડી છે કરે 2 માણસ રહ્યો 4-5 દાડથી એમ ઘેર છે. 4-5 દિવસ? 4-5 દિવસ ઘેર. તમારો મોટો દીકરો શું કામ કરતો હતો? એ કશું નહીં, એ તો કશું નહીં, એ તો ધંધો કર્યો જ નથી. હા, એમનો દીકરો છે? હા, એમનો દીકરો. તારું નામ શું છે બકા? આશીષ. આશીષ. અભ્યાસ કરે? હા. કયા ધોરણમાં? 9માં સર. 9માં. કઈ સ્કૂલની અંદર? SW ની અંદર. SW. ફી ભરેલ છે? ફી નહીં ભરવાની હતી સર. નથી ભરવાની? ના સર. માજી તો હાલ તમારું ગુજરાન કઈ રીતે ચલાવો તમે? તો હાલ તો મને ભાઈ પેલા 1200 રૂપિયા 1000 રૂપિયા મળે છે, રોડી રોડ મળે છે ને, એવું હું ગુજરાત ડાળો. અને છોકરું મજૂર માર કઈ લાવે, થોડા ઘણો સ્કૂલ છોડાઈ દેવરાય. હું સાચી વાત કહું સાહેબ, મારો વાત આતું નથી, મારે કોમ ધંધો. એક આ છોકરો થોડું 2 ઘરવાળી લાવે તો લાવત ખાઈ ગયો. એવું છે? હો એવું. એટલામાં ચાલ્યું રહે તમારું ગુજરાન? હો હાડા કરે ચાલો. 1 ટાઈમ 2 ટાઈમ રહો તો 2 ટાઈમ ખાવ. એક ટાઈમ રોતો છો, 2 2 ટાઈમ ટાઈમ ખાઈ લઈએ, બીજું શું કરીએ? કોઈ ગુજરાત 4-5 કાઢવા કે જિંદગી કાઢવી, હવે અડધી નીકળી અડધી રહી, શું કરવાનું થાય? નાનો દીકરો રાખતો નથી તમને? કશું નહીં, નાનો દીકરો મને અમે જોતોય નથી ને. એવું? જોતો હોય તો વાહ તો આટલા મેળે ના. અમે રોવો ના, તમારી મજબૂરી અમે સમજીએ છીએ. અમારાથી થતો ટેકો તમને કરી દેશું. બસ 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 બસ. બરોબર છે? સારું. ભણવાનું કેમ છોડી દીધું? સર મારે બધી મજબૂરી આવી ગઈ, એના કારણે મારે કામ કરવું પડે સર. એના કારણે. કેટલો ટાઈમ થયો અભ્યાસ છોડે? મને 12 મહિના થઈ ગયા. હા 12 મહિના. 12 મોદી પડે તારનો છોડી દેજો. ત્યારનું છોડી દીધું ભણવાનું. ફરી સ્ટાર્ટ કરવું છે અભ્યાસ? સર મને સાહેબ કે સ્ટાર્ટ કર્યું હતું, તું ભણી ગયા, અત્યારે પરીક્ષા બધું આલું સર. પણ મારે થોડું ઘણું સવારે નોકરી જાઉં ને સ્કૂલે જાઉં, એ રીતે કરું સર. એનું આપણે કંઈક કરી દઈશું તમારે. બરોબર છે? અભ્યાસ કરવો હોય તો આપણે એ તો ઘરની તો કંઈક કરશું જવાબદારીનું. બરોબર છે? આગળ તમને તકલીફ નહીં પડે એ રીતનું કંઈક કાર્ય કરશું આપણે. હજી બીજી શું રિક્વાયરમેન્ટ છે તમારે? બીજું કશું નહીં સાહેબ. એમની બીજી જરૂરિયાત તમારી? બસ આટલી તો ઘરની મદદ છે મને એટલે કરી આવો. બહુ મહેરબાની, ભગવાન તમને સુખી રાખે. મકાનની રિક્વાયરમેન્ટ છે? બસ મકાન તમારે ભલે ઢાબામાં પડે રહે ખરા, મકાનમાં કોઈને ઘેર તો હિસકાવ ના, ભલે મારી નળી જવા ઘરમાં તો ખરા. માજીનું મકાન છે, એક દિવાલ છે ખાલી, બાકી ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ. ઉપર છત નથી. એમની રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરશું ટૂંક સમયની અંદર મકાનની.
જય માતાજી. માજી આ કીટ તમને માનવ સેવા ગ્રુપ વતી આપવામાં આવે છે. જે દાતા છે એમને નામ આપવાની ના પાડી છે અમને રામ ભરોસે. હા હા રામ. તો તમારે શું કહેવું છે આ કીટ વિશે, આ વસ્તુ વિશે શું કહેવું છે હા તમારે? મહેરબાની એટલી સાહેબ, એટલે અમારે 2 મહિના 3 મહિનામાં રેડી છે. બે મારી છે અમારું જીવન સુખી થાય અને આ ખાવા તમને આશીર્વાદ બોલશે સાહેબ. જે ભાઈએ આપ્યું છે એમને સારા એવા આશીર્વાદ આપો જેથી વધુ લોકો સુધી એ મદદ આપે. હા, ભગવાન અમને સુખી રાખે અને માતા મારી અમને કઈ કાલે તમને ભંડાર ભરે બાપા. અમારે આ વાતની આશીર્વાદ બોલશે અને અમને સુખી રાખે. આ કીટ તમારા માટે જ એમણે મોકલી છે. ભલે ભલે અને ભલે. મકાનની રિક્વાયરમેન્ટ આપણે ટૂંક સમયમાં તમારી પૂરી કરશું. એ સારું સારું સાહેબ, એટલી મહેરબાની. ભગવાન તમને સુખી રાખે. અમે શું ઉપર હાલનારા તો ભગવાન છે, બસ, બસ, અમે બસ. નિમિત્ત છીએ ખાલી. ભલે સાહેબ.